નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી, ચેપ્ટર 18 આંસુ ભીનો ઉજાસ, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. એક વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. પોતાના ઘેર આવ્યા પછી દેવાને ક્યાં કામ કરવું હતું? શા માટે? જવાબ. પોતાના ઘેર આવ્યા પછી દેવાને પોતાના વતન મેરપુરમાં કામ કરવું હતું, કારણ કે તે ધરતી સાથે સંબંધ જોડવા ઈચ્છતો હતો. પ્રશ્ન 2. વિજુ કેટલું ભણેલી હતી? જવાબ. વિજુ 4 ચોપડી ભણેલી હતી. પ્રશ્ન 3. દેવરાજને મલક કેમ સાંભળે છે? જવાબ. દેવરાજને મલક સાંભળે છે કારણ કે દેવરાજને એ ઉજ્જડ થઈ ગયેલા મલકને નંદવનમાં ફેરવવો છે. પ્રશ્ન 4. દેવરાજ મેરપુર જઈ શું કરવા ઈચ્છતો હતો? જવાબ. દેવરાજ મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો. પ્રશ્ન 5. બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા? જવાબ. નિશાળના વૃદ્ધે બાપુને તેના દીકરાને પોતાને ત્યાં રાખીને ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂંઝવણમાં પડી ગયા. પ્રશ્ન 6. દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા? જવાબ. દેવરાજના પિતા તેને ભણાવવાની ના પાડતા હતા કારણ કે દીકરો નજર સામે રહી કામ કરે, 8-10 આના કમાય અને મદદરૂપ થાય એવી તેમની ઈચ્છા હતી. 4-5 વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. ભગવાનજી ભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું હતું? જવાબ. ભગવાનજી ભાઈએ દેવાની માને આશ્વાસન આપ્યું હતું કે તમારો છોકરો ભણશે તો એનું જીવતર ઉજાડશે. તેની પાછળ તેના ભાંડણુંના જીવતર પણ ઉજળી જશે. ત્યાં એને કોઈ દુઃખ નહીં પડે. વસુધા તો માનો ખોડો છે, તેને માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે અને ભણશે. પ્રશ્ન 2. દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર શા માટે લઈ જવા છે? જવાબ. મેરુ પર તેમનું મૂળ ગામ છે. દેવરાજને મેરુ પરની ધરતી સાથેનો પોતાના પિતા અને કુટુંબનો સંબંધ પાછો જોડી આપવો છે. હજુ એ ધરતી સાથે તેમની સૌની લાગણીના તંતુ જોડાયેલા છે. ઢોરો થઈ ગયેલા તેમના ઘર નીચે એમની લાગણી દટાયેલી છે. ત્યાં સૌ જશે અને મેરુ પરની ધરતી પર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં ઘોડા ખેલતા રાજકુમારની જેવી સ્ફૂર્તિ મેળવશે. તેથી દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર લઈ જવા છે. પ્રશ્ન 3. દેવરાજના બાળપણમાં તેના મા બાપ શહેરમાં શા કાર્યો કરતા હતા? જવાબ. દેવરાજના બાળપણમાં તેની બા કોઈના ઘેર પાણી ભરતી, વાસણ ઉટકતી, તેના બાપુ પીઠ પર ગુણો ઉપાડીને લઈ જતા, કેમ્પની અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે મજૂરી મેળવવા મજૂરોના ટોળામાં બેસતા, મજૂરી ન મળે ત્યારે ચલમ ફૂંકતા ને પંચાળની વાતો કર્યા કરતા. સવિસ્તર પ્રશ્નો. પ્રશ્ન 1. વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના છે? જવાબ. વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ પોતાના ગામમાં લોકોને વ્યસન અને વહેમ મુક્ત કરવાના છે. તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે. તેમના અજ્ઞાન અને આળસ દૂર કરવાના છે. તેમણે પોતાના ગામને સ્વાવલંબી બનાવવાના છે. ગામ પોતાની જરૂરી ચીજો પોતે જ ઉત્પન્ન કરી શકે એ રીતે તેમને કેળવવાના છે. જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવતા શીખવવાનું છે. આ રીતે તેમને કેળવીને ભારત દેશના ભાંગી ગયેલા ગામડાને ફરી પાછા બેઠા થાય એમાં પોતાનું યોગદાન આપવાનું છે. પ્રશ્ન 2. દેવરાજના મનોમંથન અને તેના અરમાનોને તમારા શબ્દમાં લખો. જવાબ. વસુધામાંથી ભણીને દેવરાજ અનેક અરમાનો લઈને પોતાને ગામ આવ્યો હતો, પણ એ અંગે તેના મનમાં મનોમંથન ચાલતું હતું. તેણે પિતા સામે ગામને માટે શું કરવું છે તે અંગેનું ભાષણ આપ્યું, પણ પછી તેને ખ્યાલ આવ્યો કે આમાંથી તેના પિતા કેટલું સમજ્યા હશે. તે શું તેના પિતા પાસે ભાષણ આપવા જ આવ્યો હતો? પોતે ગામડામાં જઈને આમ ભાષણ જ આપ્યા કરશે અને લોકો તેની વાત સમજી શકશે. તેનામાં મંથન ચાલતું હતું. તેના ઉજ્જડ પ્રદેશને નંદનવનમાં ફેરવવાની દેવરાજની ઈચ્છા હતી. તેના પિતાને પંચાળમાં લઈ જવા હતા. તેના પિતાને ચોકીદારીની નોકરીમાંથી મુક્ત કરવા હતા. તે પોતાની ભૂમિ મેરુ પર જવાનો સંકલ્પ કરીને વસુધામાંથી નીકળ્યો હતો. જે ધરતી સાથે તેમની લાગણીના તંતુ જોડાયેલા છે તે ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવો છે. મેરુ પરમાં પગ મૂકતા જ તેના પિતામાં ફરીથી તાજગી આવે એ જોવાની તેની ઈચ્છા છે.